કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી જેઓ હંમેશા પોતાના નિવેદનો અને સત્તા પક્ષ પર કરવામાં આવેલા આકરા પ્રહારોને કારણે ચર્ચામાં રહેતા જ હોય છે, ત્યારે ફરીથી તેઓ ચર્ચાનો મુદ્દો બન્યા છે, જેમાં અમરેલીમાં યુવક કોંગ્રેસ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના પક્ષના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન પરેશ ધાનાણી દ્વારા બે મુખ્ય વાત ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું, ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ પહેલા યુવાનોને જીવનમાં કેવી રીતે આગળ વધવું તે અંગેની વાત કરી રહ્યા છે અને બીજી બાજુ તેઓ રાજ્યમાં સત્તા પક્ષના રાજમાં કેવી સિસ્ટમો ચાલી રહી છે તે અંગેની વાત તેઓ પરેશ ધાનાણી કરી રહ્યા છે। તો પહેલાં આપણે સાંભળી લઈએ કે પરેશ ધાનાણીએ યુવાનોને શું સલાહ આપી, જેમાં પરેશ ધાનાણી કહી રહ્યા છે કે હાલમાં યુવાનોમાં જુસ્સાનું પ્રમાણ જબરજસ્ત જોવા મળતું હોય છે, પરંતુ જો યુવાનો જુસ્સાની સાથે સાથે હોશમાં કાર્ય કરતા થઈ જશે તો તેઓ જીવનમાં સફળતા મેળવી શકશે અને પ્રગતિ કરી શકશે। તેમજ તેમણે કોંગ્રેસના જે સ્થાનિક કક્ષાના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, અનુભવી કાર્યકર્તાઓ છે, તેમની સાથે રહીને તેમણે પણ અનુભવ લેવો જોઈએ, બેઠકો યોજવી જોઈએ અને તેમાં પણ કોંગ્રેસમાં તો યુવાનો માટે મોકળો માર્ગ છે જ, તેથી યુવાનોએ ખાસ કરીને રાજકારણનો અનુભવ લેવો જોઈએ તેવી વાત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી। તો પહેલા સાંભળી લઈએ કે તેમણે વધુમાં યુવાનોને શું સલાહ આપી। કાર્યકર્તા તરીકે સૌ નવનિયુક્ત પદાધિકારીઓની પદ છે ને એ જવાબદારી છે। જ્યારે આપણે પદ લઈએ તો એ પદને ન્યાય આપવા માટે આપણા ઘરના પરિવારના સારા નરસા પ્રસંગો એમાં ક્યાંય બાંધછોડ કરવાની થશે। ઘણા બધા લોકો વચ્ચે જ્યારે આપણી પસંદગી કોઈ હોદ્દા ઉપર થઈ હોય ત્યારે હોદ્દાને ન્યાય મળે, એ ન્યાય ત્યારે જ મળે કે આપણા સંયમ સાથે સ્વતંત્રતાને આગળ ધપાવવાનું મિશન આગળ ધપાવીએ। કોંગ્રેસ પક્ષમાં બધા જ લોકોને હાલવાની, ચાલવાની, બોલવાની અને ખુલીને પોતાનો પક્ષ રાખવાની આઝાદી મળી છે, પણ એ સ્વતંત્રતા સંયમિત હોવી જોઈએ। અને માર ખાઈને જમાદાર જોયો છે, અહીંયા રફીકભાઈ બેઠા છે, નરેશ દાદા એકવાર ઊભા થાવ, મારે નથી કેવું, આ દાદાને માઇક દઉં ને તો એ કે મને કેટલો ધોકાયો છે, પણ છતાં પરિવારના છીએ, વૈચારિક લડાઈ હોઈ શકે। જ્યારે આપણી ઉપર પ્રયોગ થયો ને એ પ્રયોગ પછી તમને હું એક ગુરુ ચાવી આપીને જાઉં છું। યુવાનીની અંદર જોશ હોય અને બાપુ કોઈએ કીધું છે કે હવા સે જો ટકરાए उसे चट्टान कहते हैं, चट्टान से जो टकराए उसे तूफान कहते हैं और तूफान से जो टकराए उसे युवा कहते हैं। મને બાપુ આવી હવા કરી ગઈ, યુવાન હતો, અરે મિશન સાથે લાગી પડ્યો, પણ અનુભવે તમને કહીને જાઉં છું, અમે માર ખાઈને જમાદાર જોયો છે, તમારે માર ન ખાવું હોય ને તો જોશની સાથે હોશનો સમન્વય કરશો તો તમે વધુ દોડી શકશો। અને બીજી બાજુ પરેશ ધાનાણી દ્વારા હાલમાં રાજ્યમાં સત્તા પક્ષના રાજમાં કેવી સિસ્ટમો ચાલી રહી છે તે અંગેની વાત પણ તેમણે કહી હતી અને તેઓ કહી રહ્યા છે કે હાલમાં સ્થાનિક કક્ષાએથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં તેમના શાસનમાં કેવી કેવી પરિસ્થિતિઓ થઈ રહી છે, જેમાં તેઓ બેટી બચાવો, બેટી પઢાઓની મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં હાલમાં આપણે જોવા જઈએ તો બેટીઓ સુરક્ષિત નથી, દીકરીઓ સુરક્ષિત નથી તેવી વાત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ ગુજરાતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ કેટલું વધી ગયું છે ભાજપના શાસનમાં તેવી વાતો જે છે તે પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે। તો પહેલાં તેમણે સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું। દેશમાં રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય વિપક્ષની સરકારોમાં દીકરીઓ સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ નથી અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો, બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે અને એવી જ એક નલિયાની નિર્ભયાનો
અવાજ ન સંભળાણો એના કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો. નરાધમો બેફામ ફરી રહ્યા છે, નિર્ભયાઓ થરથર કાપી રહી છે. ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે, નારી સશક્તિકરણ માટે આગળ આવશે, સંગઠિત થશે, અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.